દિલ્હીથી વડોદરા આવી રહેલા એર ઇન્ડિયાના 120 મુસાફરોએ ફ્લાઇટ રીશેડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો। ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે વહેલી સવારની ફ્લાઇટ રીશેડ્યુલ કરવામાં આવી હતી, જેનાથી અટવાઈ ગયેલા 120 મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો। એર ઇન્ડિયાની AI 823 ફ્લાઇટ સવારે 4:35 દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી। જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ન હોવાના કારણે ફ્લાઇટને રીશેડ્યુલ કરવામાં આવી હતી, જેના કારણે મધ્યરાત્રિએ એરપોર્ટ પર પહોંચેલા 120 મુસાફરો રોષે ભરાયા હતા। તે સમયે દિલ્હીથી વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ સમયસર ઉડ્ડયન કરીને વડોદરા પહોંચી ગઈ હતી, જેની જાણ મુસાફરોને થતાં એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિઝિબિલિટીના બહાને ફ્લાઇટ રીશેડ્યુલ કરાઈ તો ઇન્ડિગોની ફ્લાઇટે કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા વેધક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા। અમે વડોદરાવાસી છે, 120 પેસેન્જર છે, જે સવારે 4:35ની ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની AI 823, જે સવારે 4:35 થી ઉડવાની હતી। પછી જે ના ઉડી રીશેડ્યુલ કરીને 7:50નો ટાઈમ આપ્યો। 7:50નો ટાઈમ આપ્યા પછી બી 7:30 કે 7:25 મેસેજ આવે છે કે આને રીશેડ્યુલ કરી છે 9:10ની। આ લોકોને ભાન નથી પડતું કયા માણસ ક્યાં છે, કોની નોકરી છે, કોઈના મધર એક્સપાયર થઈ ગયા છે, કોઈના સિસ્ટર એક્સપાયર થઈ ગયા છે। આ ભાઈ આવ્યા છે શિકાગોથી, એમના આખી રાત બેસી ગયા છે, સવારે 4:35 જવાનું તો એમના મધર એક્સપાયર થઈ ગયા છે। એમને એમનો અંતિમ સંસ્કાર કરવાનો છે, તે છતાં બી આ લોકો વ્યવસ્થિત આપતા નથી। એ લોકો વિઝિબિલિટીનું બહાનું બતાવે છે। ઇન્ડિગો ફ્લાઇટ જે ત્યાં લેન્ડ થઈ ગઈ છે સવારની ફ્લાઇટ, તો એર ઇન્ડિયા ફ્લાઇટ કેમ લેન્ડ નથી થતી? અમારું ઘડીકમાં એ લોકો એવું કહે છે કે અમારી પાસે પાયલોટ નથી, ઘડીકમાં કહે છે એ લોકો અમારી પાસે એ નથી।